વર્લ્ડ હેરિટેજ છે, નવું વેલ નથી, પરંતુ 600 વર્ષ જૂનો આ ફેર કૂવો અમે કહેતા હતા. વાસદમાં રહેતા હતા, હું વાસદમાં જ ભણેલો છું, બાળપણ મારો વાસદમાં. અમે પણ જ્યારે સ્કૂલમાંથી અહીંયા આવીને આ ફેર કૂવાની વિઝિટ પણ કરતા હતા. એ દિવસો પણ અત્યારે યાદ કરીએ છીએ. ખૂબ જૂનો ફેર કૂવો છે. અહીંયા નાનું અમથું ગામ પણ વસેલું હતું એવું કહેવામાં પણ આવે છે. લાખા વણઝારાએ આ ફેર કૂવો બનાવ્યો હતો એવું પણ કહેવામાં આવે છે. અને અમારી જોડે જે માહિતી એ પ્રમાણે કદાચ 1-2 નાઇટમાં જ આટલો મોટો ફેર કૂવો બનાવેલો છે. એ પણ માહિતી મને અહીંયા જે અમારા વૃદ્ધો લોકો રહે છે એ પણ કહેતા હતા. અને ડેવલપ કરવાની એક મારી ઈચ્છા છે, કલેક્ટરશ્રીની ઈચ્છા છે કે અહીંયા પ્રવાસન નિગમ પ્રવાસીઓ અહીંયા આવીને જોવે. ખૂબ મોટું હેરિટેજ છે, તમે પણ જોઈ શક્યા છો કે ખૂબ મોટું છે. 600 વર્ષ છે. 7 ફ્લોર સુધી નીચે જઈ શકાય એ રીતે નાની નાની સીડીઓ છે. એ વખતના જમાનામાં બનાવેલું છે. એવું પણ સાંભળવામાં આવ્યું છે એક પણ સળિયો અંદર કે લોખંડનો સળિયો પણ મૂકવામાં નથી આવ્યો. તો એ રીતનું ચણતર છે. 500-600 વર્ષ જૂનું ચણતર છે. એ પણ તમે જોઈ શકો છો કે અત્યાર સુધી કશું થયું નથી. અને પાણી પણ અંદર છે. અને ઐતિહાસિક તરીકે પ્રવાસી નિગમ તરીકે અમે ડેવલપ કરવાની ઈચ્છા છે. અને આની સાથે હું બધા જ જે આજુબાજુ આ રીતે જે ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે જે જોડાયેલા છે એ લોકોને પણ વિનંતી કરીશ કે તમે બધા આવી અને વિઝિટ કરો અને તમારા પણ વ્યૂ આપો કે આને કઈ રીતે ડેવલપ કરી શકાય. વડોદરા આણંદ જિલ્લાના જે લોકો છે એ લોકોને આજે વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે કહી શકાય વર્લ્ડ હેરિટેજ ડે છે. આ વર્લ્ડ હેરિટેજ ડે તરીકે સૌને પણ હું આની ભેટ આપું છું કે આને આપણે બધા જ ભેગા થઈ આપણે આને ડેવલપ કરીએ અને અહીંયા પ્રવાસીઓ વધુને વધુ આવી શકે એ માટેના પ્રયત્ન કરીએ.